મહીસાગરની સેવાલિયા ચેકપોસ્ટ પરથી પોલીસે એક સ્વિફ્ટ કારમાંથી 4 પિસ્તોલ અને એક રિવોલ્વર સહિત કુલ 5 બંદૂકો અને કારતૂસ ઝડપી પાડ્યા છે। આ મામલે પોલીસે ગાડીમાં સવાર આશિષ રાજપૂત, શશાંક પાટડિયા અને પ્રવીણભાઈ વાળાની અટકાયત કરી છે। પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ તમામ હથિયારો મધ્યપ્રદેશના છોટુભાઈ પાસેથી 5 લાખમાં ખરીદવામાં આવ્યા હતા અને ભાવનગરના રીઢા ગુનેગાર સિકંદર ઉર્ફે સિક્કાને પહોંચાડવાના હતા। પકડાયેલા આરોપીઓને સિકંદર ભૂતકાળમાં મર્ડર, લૂંટ, મારામારી અને પોક્સો જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે જે ચેકપોસ્ટ છે ત્યાં વાહન ચેકિંગ દરમિયાન સફેદ કલરની એક સ્વિફ્ટ ગાડી હતી, જેમાં ચેક કરતા કુલ 5 વેપન મળી આવે છે, જેમાંથી 4 પિસ્ટલ છે, એક રિવોલ્વર છે, જેની કિંમત કુલ 1,25,000 રૂપિયા છે। આ જે વેપન છે એમાં ગાડીમાં કુલ 3 ઇસમો આરોપીઓ હતા, જેમાં આશિષ પાટડિયા, શશાંક રાજપૂત અને પ્રવીણભાઈ વાળા। આ તમામ આરોપીઓ જે વેપન છે એ મધ્યપ્રદેશથી છોટુભાઈ પાસેથી